આજરોજ બોડેલી ખાતે બોડેલી તાલુકાના ખેડૂતો દ્વારા જે અત્યારે કાળી પટ્ટી બાંધીને સરકારનો વિરોધ અમે જે કરી રહ્યા છે કે જે બોટાદમાં અમારા ખેડૂતોને જે અત્યારે જે માર મારવામાં આવ્યો છે, ખેડૂતો પોતાના હક માટે કે જે કપાસ જે પકવે છે એને ખબર પડે, જે કપાસમાં જે અત્યારે જે એપીએમસી જે કરદો કરી રહી છે, કપાસમાં પીરું છે, કપાસ ભેજવાળો છે, આમ કરીને જે ભાવ અત્યારે જે ઓછો આપે છે અને એના અનુસંધાનમાં જે બોટાદમાં અત્યારે ખેડૂતો જે માંગ કરી રહ્યા છે કે કરદા પ્રથા તમે રદ કરો, પણ સરકારે પોલીસને આગળ કરીને જે ખેડૂતોને જે અત્યારે જે માર મારવામાં જે આવ્યો છે એની સામે બોડેલી તાલુકાના અમે ખેડૂતો સખતમાં સખત વિરોધ નોંધાવીએ છીએ। ખેડૂત એ જગતનો તાજ છે કે ખેડૂત ઘઉં, જુવાર, બાજરી, તલ, મગ, મઠિયા આ બધું જે પકવે છે એક દાનામાંથી 1000 દાના જે પેદા કરે છે અને સિટીમાં રહેવા વાળા આ એપીએમસી વાળા કે જે એસી માં બેઠા બેઠા જે ભાવ જે નક્કી કરે છે, અરે તમે ખેતરમાં આવો તમને ખબર પડે કે અનાજ કઈ રીતે પાકે છે, કપાસ કઈ રીતે પાકે છે। અને જ્યારે અમારા ખેડૂતો આના અનુસંધાનમાં જ્યારે તમને તમારી સામે રજૂઆત કરતા હોય, કરદા પ્રથા રદ કરવાની જ્યારે વાત કરવામાં આવતી હોય તો તમે પોલીસ દ્વારા જે માર મારવામાં જે આવેલો છે એની સામે અમારો સખત વિરોધ છે। આજે અમે કાળી પટ્ટી બાંધીને ભાજપ સરકારનો સખત વિરોધ કરીએ છીએ। ભાજપ સરકાર એવું કહે છે કે ખેડૂતોને આવક બમણી કરી આપીશું, જ્યારે આ તો બમણી તો શું પણ અમારું ખાતર, બિયારણ, દવા એના બી પૈસા મળવાના નથી। એની સામે અમારો આમ આદમી પાર્ટીનો સખતમાં સખત વિરોધ છે।